હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું અમારા આ ન્યૂ વ્લોગમાં. અને આજે વ્લોગ જે છે તે ગુજરાતીમાં આવશે અને સાથે જ આજે હું તમને બતાવીશ સાડીની ન્યૂ શોપ. तो चलिए तो ये तमने हूँ बताऊँ न्यू शॉप, मतलब कि न्यू नहीं है, वो कब से वहाँ पे है, पर आज आप तमने बधाने छे ने आज हूँ तमने बतावीश. तो अत्यारे हूँ जाऊँ छूँ शारदाबेन साड़ीवाळा जे छे तेनी शॉप पर अने तमने बधाने त्यानुं कलेक्शन बतावीश अने तमने ત્યાંથી जो શું શું ત્યાં મળે છે તે પણ બધું બતાવીશ. તો કેદારેશ્વર મંદિર છે ને તેમની સામે જ છે શારદાબેન સાડીવાળા, તો એની શોપ છે. તો ચાલો ત્યાં જઈએ અને તમને બધાને બતાવીએ કે ત્યાંનું કલેક્શન કેવું છે કેવું નહીં, અને તમને બધાને કેવું લાગ્યું એ તમે મને કોમેન્ટમાં પણ કહેજો. અને આજનો બ્લોગ ગુજરાતીમાં છે તો એ પણ તમે મને કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો આજનો બ્લોગ. તો ચલીએ. હેલો ફ્રેન્ડ્સ, તો જો આજે છે ને અમે આવ્યા છે શોપમાં. આ શોપ છે શિવસતી શારદાબેનની શોપ છે આ. તો આ છે શારદાબેન, એ મારા નણંદ પણ થાય છે અને આ એની શોપ છે. તો આજે અમે અહીંયા આવ્યા છે, તો આજે તમને બતાવશું કે આજે અહીંયા શું શું બધું મળે છે. તો ચાલો આપણે જોઈએ. જો નવો માલ છે આ સાતમનો. પેરવાળી છે, આ 30 વાળી છે, આ પછી જૂનવાળી છે, આ નાઇટી છે, આ કોટન છે, આ સીગા પેન છે, આ એંગલ છે. જો વ્યાજબી ભાવ છે, બધામાં ફરી આવો પણ અહીંયા વ્યાજબી ભાવ છે. સાડી સ્ટાર્ટ થતી છે 3000 લગન છે. સાડી જો એવી મારી લગન પ્રસંગમાં પહેરાય, સાકરમાં પહેરાય, પ્રસંગમાં પહેરાય, શ્રીમંતમાં પહેરાય. બહુ સરસ જ સાડી મળે છે અહીંયા, સસ્તી સાડી એકદમ સરસ સરસ અને બધાને ગમે એવી સાડી છે. બ્લાઉઝ સરસ આ એનું બ્લાઉઝ છે. વોશેબલ છે, બધી વોશેબલ સાડી છે, તમે વોશ કરો ને તો પણ કંઈ પણ થાય નહીં સાડીમાં. બધી વોશેબલ છે સાડી. જે બ્લાઉઝ અલગ છે, જે પલ્લુ અલગ છે. હા, ડાયમંડ વાળી છે, આ ડાયમંડ આખું જ જો એમાં છે ને આખું ડાયમંડનું વર્ક છે. ડાયમંડ છે. છો કલર સરસ છે. આવી રીતે બધી અલગ અલગ તરીકેની જો સાડી મળે છે. 200 થી સ્ટાર્ટ થાય, 800 વાળી, 700 વાળી, 500 વાળી, 1500 વાળી, 3000 લગન રાખે છે. જો કોઈ નોકર છે જ નહીં, ઘરવાળા અમે બંને સાથે જ જે છે એ આ કરે છે. હા, અને બંને સાથે મળીને કરે છે. અને પ્રાઇસ પણ એકદમ 200 થી જ હા બધા ઓળખે. હા, અને 200 થી સ્ટાર્ટ થાય એટલે બધાને પણ પોસાય પણ અને સરસ સરસ સસ્તામાં મળી પણ જાય. જોવો બહુ મસ્ત છે. 4 કલર છે, આમાં 5 કલર છે. જો આ બધામાં કલર પણ મળે છે. આમાં 4 છે. બધાયમાં ભાવ અલગ અલગ છે. બધાયનો બધાનો ભાવ પણ અલગ છે. તો તમે અહીંયા આવી અને જોજો, એકવાર ટ્રાય કરજો કેવી લાગે છે કેવી નહીં, અને પ્રાઇસ પણ તમે અહીંયા આવી ને જાણી લેજો. જો આમાં સિમ્પલમાં પણ તમને રેગ્યુલરમાં પહેરવામાં લેવામાં પણ સસ્તી ને સારી સરસ મજાની સાડી અહીંયા મળે છે. બાંધણીમાં છે. જો 500માં આવી સાડી ક્યાં આપશે તમને? જોરદાર. બધા કલર પણ દેખો અવેલેબલ છે બધા.
અહીંયા પેલું પેર છે સરારા કુર્તી પેન છે કુર્તી અને પેન્ટ આ 500 આપણે, હા. 400 ની કુર્તી છે પેલી આ છે જો સરારા આ ન્યૂ આવ્યું છે સરારા ટાઈપનું. તો આ એકદમ સરસ છે. આ જે પેલું છે એ વન પીસ છે ફ્રોકમાં આ પેલામાં 3 કલર છે આમાં હા આમાં 2 કલર છે હા. જો આટલું કલેક્શન સરસ સરસ આવ્યું છે ને. આ તો અહીંયા લગાવ્યું છે, બાકી બધું અહીંયા અવેલેબલ છે. તો તમે અહીંયા આવીને જોજો. નવો આવે ડ્રેસ કુર્તી સાડી બધી જો અહીંયા ડ્રેસ છે બધા ન્યૂ કલેક્શન આવ્યા રાખે છે અહીંયા 15 દિવસે. ડ્રેસ, કુર્તી, પ્લાઝો, પેન્ટ બધું આવે છે. તો એકદમ સરસ સરસ જો અહીંયા પણ છે કલર છે કલર પણ છે. તો તમે સાતમ આઠમની અહીંયા છે ને ખરીદી કરવા આવજો, ટ્રાય કરવા આવજો. તો આવું વન પીસ પણ છે અહીંયા. જે તમને બજારમાં જે છે વધારે ભાવમાં મળતું હોય ને એ અહીંયા તમને રિઝનેબલ પ્રાઇસમાં જે મળે છે. તો ચાલો, હું આવી ગઈ છું ઘરે અને તમે મને કોમેન્ટમાં કહેજો કે શોપ તમને કેવી લાગી, ત્યાંનું કલેક્શન જે છે તે તમને કેવું લાગ્યું. આ જે મેં કુર્તી પહેરી છે ને એ પણ જે તે મેં ત્યાંથી જ લીધેલી હતી. તો આ કુર્તી મને બહુ જ સરસ, મને બહુ જ ગમી હતી. તો તમે પણ કહેજો કે તમે ત્યાં જાઓ છો કે નહીં. અને ત્યાં અગર જો તમે ના જતા હોય ને તો તમે જાજો, મુલાકાત એકવાર લેજો. ત્યાંનું કલેક્શન બહુ સરસ છે. સાડી એકદમ સરસ, બધી જ સાડી સરસ હતી. અને સાથે જ પ્રાઇસ પણ એકદમ 200થી ચાલુ થાય. તો વાત જ જવા દો, એટલી મોંઘવારીમાં 200થી સ્ટાર્ટ થઈ છે ત્યાંની પ્રાઇસ. 200થી લઈને 3000 સુધીની સાડીમાં ત્યાં હતી. તો મેં તો જોઈ, મને બહુ જ સરસ લાગી. તમને કેવી લાગી નહીં તમે મને કોમેન્ટમાં જણાવજો. અને ત્યાં જાજો અને મુલાકાત લઈને મને કે જરૂર જણાવજો કે તમે ત્યાં ગયા અને તમને ત્યાંનું કલેક્શન કેવું લાગ્યું. તો એકવાર તમે ત્યાં જરૂર જાજો. કુર્તી, પ્લાઝો, પેન્ટ, પેર सब कुछ वहाँ पे जो वो मिल रहा મળતું હતું ત્યાં બધું. અને જે ન્યૂ આવ્યું છે પ્લાઝોવાળું તે પણ ત્યાં હતું. વન પીસ જે છે એ પણ હતું. કુર્તી પણ વેસ્ટર્નમાં પણ થોડું થોડું હતું. એ બધું જ ત્યાં જે છે એ અવેલેબલ હતું. અને સાથે આજે નહીં પણ 2-3 દિવસમાં જે સાતમ આઠમ ચાલુ થઈ જશે તો બધા મેળામાં જશે. તો મેળાની પહેલાં ખરીદી તો કરવી બને જ ને. તો તમે પણ જાઓ જલ્દી અને ખરીદી કરીને આવો. અને તમે ત્યાંથી શું લીધું નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો, હવે આજનો વ્લોગ જે છે અહીંયા જ એન્ડ કરીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં મને જરૂર જણાવજો. અને ગુજરાતી વ્લોગ સ્પેશિયલ કેવો લાગ્યો એ પણ જણાવજો. અને ત્યાંનું કલેક્શન કેવું લાગ્યું તે પણ જણાવજો. ચાલો, હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.